લોકસભાની સામાન્ય ચૂંટણીમાં સત્તાવાર રીતે ડોક્ટર હેમાંગ જોશીના નામની જાહેરાત થતાની સાથે જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ પદ પરથી તેઓએ રાજીનામું આપ્યું હતું અને ત્યાર પછી આ પદ ખાલી પડ્યું હતું, જેને લઈને આજે જિગ્નેશ સોનીનું નામ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે। તો કહી શકાય કે સંઘે આખરે બાજી મારી। લોકસભાની સામાન્ય ચૂંટણીમાં નામ સત્તાવાર જાહેર થતાની સાથે જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ પદ પરથી ડોક્ટર હેમાંગ જોશીએ રાજીનામું આપ્યું હતું, ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઉપાધ્યક્ષ પદની જગ્યા ખાલી રહી હતી, જેને લઈને આજ રોજ ભારતીય જનતા પાર્ટી તરફથી જિગ્નેશ બાબુભાઈ સોનીને શિક્ષણ સમિતિના સભ્ય જાહેર કરવામાં આવ્યા હતા। ધારાસભ્ય તેમજ ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા મૂકવામાં આવેલા નામ પર મોહર ન લાગતા આખરે સંઘે બાજી મારી। કોંગ્રેસ તરફથી કોઈ ફોર્મ ભરવામાં આવ્યા નથી, જેથી તારીખ 18 જુલાઈ સુધી આવનારી ફોર્મ ચકાસણી પ્રક્રિયા બાદ જિગ્નેશ બાબુભાઈ સોની બિનહરીફ શિક્ષણ સમિતિના સભ્ય તરીકે જાહેર કરવામાં આવે તો નવાઈ નહીં। આગામી દિવસોમાં શિક્ષણ સમિતિની બેઠક યોજાઈ છે, જેમાં એજન્ડો નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી તરફથી ઉપાધ્યક્ષ પદ માટે મેન્ડેટ આપવામાં આવશે, જેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। પાર્ટીએ જે કંઈ જવાબદારી આપી છે, જે વિશ્વાસ મૂક્યો છે એને હું ખૂબ સારી રીતે નિભાવીશ અને પાર્ટીએ જે એ જવાબદારી આપી છે ખૂબ સારી રીતે નિભાવીશ અને પાર્ટીના જે કંઈક વિચારો છે શિક્ષણ અંગેના એ વિચારોને સુદૃઢપણે આગળ વધારવા સમિતિના સૌ સભ્યોને પૂરક બનીને આગળ વધીશ। મને હજુ જવા દો પછી અત્યારે આ પ્રશ્ન ના હોય।